રાજકોટમાં નવા કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન થયું ત્યારથી જ વકીલોને જગ્યા ફાળવણી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે આજે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા અને નવી કોર્ટ બિલ્ડિંગમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી પોલીસ અને વકીલ અગ્રણીઓ વચ્ચે બોલાચાલી થઈ। વકીલો માટે હડતાળ પાડવી કાયદા અને નિયમ વિરુદ્ધ હોય। વકીલોએ કામથી અલિપ્ત રહેવાની નીતિ અપનાવી। બાર એસોસિએશનના પ્રમુખ સહિત અગ્રણી વકીલો કોર્ટ બિલ્ડિંગ પહોંચ્યા। આજ સુધી નથી કેન્ટીન થઈ, નથી ઝેરોક્સ મશીન આવ્યું, વકીલો બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી કરી। કારણ કે વકીલ સવારથી આવે, વકીલને એક પત્ર લખવો હોય, એક અરજી લખવી હોય તો ક્યાં લખે? ઊભા ઊભા તો લખાય નહીં, ટેબલ ખુરશી તો જોઈ। આ બધી પરિસ્થિતિના અંતે અમારે ના છૂટકે એક દિવસના હડતાળ રાખવી પડી છે। 2500 ટેબલ માટેની અમારી માંગણી હતી। એ માંગણી ગોપી મેડમે એવું કીધું કે તમે લિસ્ટ બહાર પાડો કે જે વકીલોને ટેબલ જોતા હોય એ વકીલો પત્ર દ્વારા બાર એસોસિએશનને મોકલે। એટલે હાઈકોર્ટ તેમજ બાર એસોસિએશન દ્વારા જે સૂચના આપવામાં આવેલી એ મુજબ અમે પત્ર બહાર પાડ્યો તો 2100 વકીલોની અરજી આવી। વકીલો દ્વારા ટેબલ રાખી દેવામાં આવતા બેન્ચ તરફથી પોલીસને બોલાવવામાં આવેલી છે। રાજકોટ બારના ઇતિહાસમાં પ્રથમ ઘટના ઘટેલી, એટલે રાજકોટ બારની ડિગ્નિટી, ઇન્ટરગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ ઉપર વાર થયો, જેના કારણે ઘર્ષણની શરૂઆત થઈ। ત્યાર પછી અમે જુદા જુદા અનેક પ્રશ્નો છે કે રાજકોટ બારમાં 35 વર્ષ થયા જે ઝેરોક્સ મશીન આવેલું છે, જે ઝેરોક્સ મશીન હટાવી લેવા માટે જણાવવામાં આવેલું।